આજે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલું ગોધાવટા ગામ આ ગામ નજીક આવેલો કોઝવે અહીંના સ્થાનિકો અને સાળંગપુર જતા હજારો ભક્તો માટે જીવલેણ બન્યો છે, જેનું મુખ્ય કારણ છે વરસાદ વરસે કે તરત જ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેથી વાહન વ્યવહાર અટકી જાય છે। આ મુખ્ય રસ્તો છે। હજારો વાહન ચાલકો અહીંથી અવરજવર કરે છે। વર્ષોથી સ્થાનિકોની માંગ છે કે અહીંયા ઊંચો પુલ બનાવવામાં આવે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરે છે। તાજેતરમાં જ એક કાર પાણીમાં તણાઈ હતી, જેમાં 3 લોકોના મોત થયા હતા। તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે। આગામી દિવસમાં કોઈ પગલાં નહીં લેવાય તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે। એટલે જો પુલ થઈ જાય ને તો આ સમસ્યા હલ થાય, અને અનેકવાર રજૂઆત કરી પણ આનો કોઈ નિવેડો જ આવતો નહીં। પછી તો હું એનું કાંઈ આંદોલન કરે, કોઈ ઉપવાસ કરે, એવું તો બધા કરે જ ને। પછી આનો ઓળો આવે તો બધી રજૂઆત કલેક્ટરમાં બધે કરી છે બધાને। અહીંયા 2-3 ગામના વ્યાન ભેગા થઈ અને કોઈ નિશાની બતાવી નથી કે આટલું લેવલ છે એટલે અહીંયા પાણી ન ઉતરવું, અને અચાનક કોઈ માણસ આવે તો તણાઈ જાય છે। એટલે આ વહેલી તકે એનું સોલ્યુશન આવે એવી નમ્ર વિનંતી છે। પુલ બને એવી અમારી માંગ છે કે જ્યાં 5-6 ગામનું પાણી અહીં આવે છે, અને જે અજાણ્યા વાહન ચાલકો આવે એને રસ્તામાં કેટલું પાણી છે એને ખબર ન હોય, અને વારંવાર અકસ્માત થાય છે।